પપ્પાજી આ બધું શું લઈને બેઠા છો? મોતનો સામાન. ઓ હવે મર્યા પછી સામાન પણ લઈ જવા દે છે? મોત આવે એનો સામાન છે આ. ઓકે, ઓ ઝેર, ઉંદર મારવાની દવા, ફાંસી, ના શું ફ્લોપ ફિલ્મની ડીવીડી? પણ પપ્પાજી એ 3 જણા કોણ છે જે મરવાની તૈયારી કરી રહ્યા છે? અરે હું એકલો જ છું અને આ 3 રસ્તા છે મરવાના. વિચારી રહ્યો છું કે કયો રસ્તો અપનાવું. પપ્પાજી તમે આવું વિચારો છો? શરમ આવી જોઈએ તમને. આમાંથી એક પણ રસ્તો પરફેક્ટ નથી. આ ઉંદર મારવાની દવા, આજકાલ તો આનાથી ઉંદર પણ નથી મરતા. અને આ ફાંસીનો ફંદો, અરે પપ્પાજી આના માટે તો એક્સપર્ટ જોઈએ, જલ્લાદ જોઈએ. અને આ ફ્લોપ ફિલ્મ, ભૂલે ચૂકે પણ તમને આ ફિલ્મ ગમી ગઈ તો તો હું શું કરું ચારુ? હું શું કરું? એટલે મરવું એ મારા નસીબમાં નથી. હું બતાવું છું તમને રસ્તો. મરવાનો? ના મરવું પડે એનો. પણ તમારે મરવું શું કામ છે? ચારુ બેટા, ચારુ બેટા, હજુ પણ તને એ સવાલ થાય છે કે મારે શું કામ મરવું છે? અરે મારું નસીબ તો એટલું બધું ખરાબ છે કે ઊંટ પર બેઠો હું ને તોય કૂતરું કરડી જાય. એટલે ઊંટ નીચો હતો કે કૂતરો ઊંચો હતો? ચારુ, આ એક કહેવત છે જેનો અર્થ છે. અર્થ સમજાવવાની જરૂર નથી. હા, પહેલા તમે મને એમ કહો કે તમારે મરવું શું કામ છે? અરે શું કહું હવે તને, એ સોનાલી રૂપાલીએ છે ને મારું જીવવું હરામ કરી નાખ્યું છે. ઓ એ વાત છે. મને એમ થયું કંઈક સરખું કારણ હશે. ચારુ બેટા, તને ખબર નથી કે મારી હાલત કેટલી ખરાબ છે? અરે કંઈક બોલું છું તો ખોટું થાય છે, કંઈક કરું છું તો ખોટું થાય છે, કંઈક વિચારું છું તો ખોટું થાય છે. જો અત્યારે બગાસું ખાવું હતું પણ ઉધરસ ખવાઈ ગઈ. બધું કંઈ જ બરાબર નથી ચાલી રહ્યું. આ ચિંતા તમે મારા પર છોડી દો. બરાબર છે, એ ભૂલથી તો શરૂઆત થઈ છે. એટલે તમે કેવા શું માંગો છો પપ્પાજી? એ જ વિચારી રહ્યો હતો કે શરૂઆતમાં ભૂલ ક્યાં થઈ. જે થઈ ગયું એ નહીં વિચારો, જે થઈ શકે એ વિચારો. હું તો કઈ વિચારી જ નથી શકતો. હું જ કઈ વિચારું છું. હે ભગવાન, આ વખતે ચારુને સરખા વિચારો આપજે. એવો આઈડિયા જેનાથી સોનાલી રૂપાલી મજબૂર થઈ જવી જોઈએ. જેવી અત્યારે તું છો? તું મારી મજાક ઉડાડે છે? તું મારી સાથે છે કે પેલી સોનાલી રૂપાલી સાથે? તારી સાથે. એ સોનાલી રૂપાલી કે મને પૈસા આપે જ છે. પૈસા તો હું પણ તને નહીં આપું. હા ચારુ, તું પોતાના દુઃખમાં બીજાને દુઃખી કરી શકે છે. ચૂપચાપ આઈડિયા આપ. હવે ચૂપ રહું કે આઈડિયા આપું? ચોકડી, તો સોનાલી રૂપાલીને કોઈ ડિશ બનાવીને ખવડાવે તો? મમ્મી ડિલિશિયસ ઈ તો બોલી. પણ મમ્મી મારા તો ચા બનાવવાના જ ફાફા છે, ડિશ ક્યાં બનાવવા જાઉં? એ ચારુ, તો એને એની કોઈ મનગમતી ગિફ્ટ આપે તો? મારી મનગમતી ગિફ્ટ એને ગમે ના ગમે? એ ચારુ, હું સોનાલી રૂપાલીને એની મનગમતી ગિફ્ટ આપવા કહું છું. પણ મને શું ખબર કે એને શું ગમે છે? માનતા બનીને ભગાડીએ તો? ના હા મમ્મી, માનતા જેવો કોમ્પ્લિકેટેડ આઈડિયા મેં આજ સુધી જોયો નથી. પ્લીઝ બીજો કોઈ સારો આઈડિયા આપ. એ આપણે ભૂતના ડરે ભગાવીએ તો? સોનાલી તો ઠીક, પણ એની અંદર જે રૂપાલી છે ને એનાથી તો સાચા ભૂત પણ બીએ. એ શું ભૂતથી બીવાની? તો તારા પપ્પાની 2 નાડીથી પણ નહીં બીવે? એ તો પપ્પા પાસેથી 2 નાડી પણ છીનવી લેશે. એ ચારુ, તું નાટક કરે તો કે તારી અંદર પારુ નામની કોઈ છોકરી આવી ગઈ છે. સોનાલી રૂપાલી વર્સિસ ચારુ પારુ. આજે આમ અચાનક પારુ ક્યાંથી આવી ગઈ? દિશા જ મારું નાટક ફ્લોપ કરી નાખશે. તો એના ઘરના લોકોને ફરિયાદ ન કરાય. પણ અહીંયા કોણ જાણે છે કે એનું ઘર ક્યાં છે? ચારુ, એને કોઈ શરતમાં હરાવી ઘર છોડવા માટે મજબૂર કરીએ તો? શરત? એમાંથી તો જ આ બધી મોકાર શરૂ થઈ છે. અને જો એ શરત જીતી ગઈ તો? ના બાબા ના. તો ચકુડી
હવે છેલ્લો ફાઇનલ અંતિમ રોડ છે, હા રસ્તો છે. તું એની સાથે મોઢે મોઢ વાત કર. સોનાલીથી વાત થઈ શકે, પણ રૂપાલી? આ સોનાલી ચીડાય તો રૂપાલી આવે છે ને. હા, તો સોનાલીને ચીડાવા જ નહીં દેવાની. જો હું એમ કરી શકું તો કદાચ સોનાલીને સમજાવી શકાય. તો એમ જ કર. સોનાલીને ચીડાવા જ નહીં દે. હા, થેન્ક યુ સો મચ તમને બંનેઓને. હવે જો હું પેલી સોનાલી રૂપાલીને કાઢીને જ રહીશ ઘરમાંથી. શું લાગે છે તેના ચકોડા? મને લાગે છે કે ચારુનું 100 માંથી 99% કામ નહીં થાય. અને મને લાગે છે કે ચારુનું કામ થાય એવો 1% ચાન્સ છે. મમ્મી તો હું બીજું શું બોલ્યો? ના હો, તે 99% ની વાત કરી મેં સાંભળી. હું તને એક ગીત સંભળાવું? હા, ખૂબ મજા આવશે. आए हो मेरी जिंदगी में तुम बहार बनके. ના ના, આ ગીત નહીં. કેમ? સારું તો છે, બહુ અઘરું છે, મને સમજાતું નથી. પેલા કે છે આए हो, તરત જ બહાર જવાની વાત કરે છે. કોઈ આવે તો અંદર આવે, બહાર બનીને અંદર કેવી રીતે આવે? કોઈ અંદર આવ્યું કે કોઈ બહાર આવ્યું? ના ના, એકચ્યુઅલી આ ગીતમાં એવું છે ને કે તું રેવા દે ને, એ ગીત આવે. ઓકે ઓકે, બીજું કોઈ ગીત સંભળાવું છું. આ ગીત કેવું છે? अब लौट चले. ના ના, મને આવા પાછા જવા વિશેના ગીત નથી ગમતા. ઓકે, હું શું કહું છું, આ ગીત વાળું જરા રિસ્કી છે. આપણે મેઇન મુદ્દા પર આવીએ. તું પપ્પાજીનો પીછો છોડી દે ને, હવે બહુ થયું. તું મને આવી વાત કેવી રીતે કહી શકે છે? મરી ગયા. રૂપાલી ફરી આવશે કે શું? 1 2 3 4 5 6 7 8 10. નવ શું કામ નહીં બોલી? 9 નો પત્તો નથી. કેમ પત્તો નથી? ખબર નહીં. આજે સવારે ટીવીના સમાચારમાં સાંભળ્યું કે ઇલેક્શનની યાદીમાં 9 નો પત્તો જ નથી. ઓહ, ટૂથપેસ્ટ ચાલુ રાખ. અટકી કેમ ગઈ? 1 2. ઓકે ઓકે, બેસી જા. એક કામ કર, પેલા મરચા ખા. શું? સાંભળ્યું નહીં? પેલા મરચા દેખાય છે ને, એ ખા. હે ભગવાન, કેવી તીખી પરીક્ષા લે છે. ચાવ બરાબર. પાણી મને બહુ તીખું લાગે છે. સારું, તારી કોશિશ સારી હતી, પણ હું રૂપાલી છું. રૂપાલી સોનાલીને તુલ્લુ બનાવી શકે છે, રૂપાલીને નહીં. પણ પાણી ન તો હું આ ગ્લાસને છોડીશ અને ન દિવાકરને. અરે ચારુ ચારુ, આટલી બધી સાકર શું કામ ઝાપટે છે? એટલે કે ખાય છે અને તારી કેલરી વધી જશે. ચૂલામાં ના તારી કેલરી. હું સોનાલીનો કોલર પકડીને બહાર ફેંકી દઈશ. પણ માત્ર કોલર ફેંકવાથી શું થશે? એ કોલર સાથે સોનાલીને પણ બહાર ફેંકી દઈશ. હા, એ પણ ચારુ, બિચારી રૂપાલીજીએ તારું બગાડ્યું. બિચારી સોનાલીજીનું શું? સોનાલી કઈ બિચારી નથી. આજે એણે મારી પાસેથી ઓછું સર્કસ નથી કરાવ્યું. હા, અરે પણ આવું બધું તો રૂપાલીજી કરે છે. પણ તું ચૂપ રે. સોનાલી અને રૂપાલી જુદા નથી. હા,
એવું જ લાગે છે કે સોનાલીજી રૂપાલીજી એક જ છે, પણ એ એક નથી. જો એ બંને જણા એક હોત તો આપણે લોકો એમને આમ ન બોલાવતા હોત. તો કે એવું પણ નથી, બંને જુદા પણ છે, પણ આમ જોવા જઈએ ને તો બંને એક જ છે. એટલે કે જો એક રીતે જોવા જઈએ ને તો બંને જુદા છે, અને બીજી રીતે જોવા જઈએ તો બંને એક છે. એટલે કે જો એક રીતે જોવા જઈએ તો બંને એક જ છે, છતાંય પણ જુદા છે. બરોબર? હવે જો એક રીતે જોઈએ તો આ સોનાલીજી રૂપાલીજી. કોણ સોનાલીજી રૂપાલીજી? આ સોનાલી, આ રૂપાલી. તો શું બોલી તું? આ રૂપાલીજી, આ સોનાલીજી. પણ તે હમણાં કહ્યું કે આ સોનાલી, આ રૂપાલી. હું કહું એટલે માની લેવાનું તારે. તો કોનું માનું? મારું. તો એ જ તો કર્યું. અરે હા, તો એક કામ કર, હવે ધ્યાનથી માન, ધ્યાનથી જોજે. એ સોનાલીજી રૂપાલીજી કૂદ્યા, એ બીજા સોનાલીજી રૂપાલીજી કૂદ્યા. બરોબર? બંને જુદા છે, છતાં એક જ. બહુ નજીકની જા, રૂપાલીજી થપ્પડ મારશે. હા જો, આ બંને જણા જુદા છે, છતાં એક હોય છે. તો ક્યારેક ક્યારેક એવું થાય છે એકમાંથી બે થઈ જાય છે, અને ક્યારેક ક્યારેક એવું થાય છે બેમાંથી ત્રણ થઈ જાય છે. અને મારી આંગળી ફસાઈ ગઈ. રૂપાલીજી સોનાલીજી છે કે આંગળીઓ સુધી પહોંચી ગયા. તું શું કહી રહ્યો હતો? એ બંને જુદા છે કે એક જ છે? બંને જુદા હોય કે એક જ હોય, પણ હવે પ્રોબ્લેમ બહુ વધી ગયો છે. બરાબર, તું લાગેલી જ રે. હા, સાકર ખાતી જ રહું છું. દિશા બેટા, પ્લીઝ મારી હેલ્પ કર ને. આ ગાદલું મારાથી છે ને ઉચકાતું નથી. સોરી, હું મમ્મીની સાઈડમાં છું, તમારી મદદ શું કામ કરું? અરે અત્યારે તો હું જ સાઈડમાં આવી ગયો છું. અરે ઘરની સાઈડના છે ને વરાંડામાં પહોંચી ગયો છું. આ કઈ લાઈફ છે મારી? આ મચ્છર, આ કૂતરા અને આ ઠંડીમાં શું મારે વરાંડામાં જ રાત વિતાવવાની છે હંમેશ માટે? મદદ કરવાને બદલે તું પણ છે ને સાઈડની વાત કરીને પોતે સાઈડમાં થઈ ગઈ છે. ચારુ તો તમારી સાઈડમાં છે ને, તો એની મદદ લો ને. હે બિચારીને તો છે ને પેલી સોનાલી રૂપાલીએ મરચા ખવડાવીને છે ને એની બેન્ડ વગાડી નાખી છે. અરે એ બિચારી માંડ સૂતી છે. વાહ 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 વાહ, તમારી સાઈડ વાળા આરામથી પલંગ પર પોડી રહ્યા છે અને તમે વરંડામાં ઠેબા ખાઓ છો. થેન્ક યુ. ગર્લફ્રેન્ડના નખરા ના કર્યા હોત ને મમ્મીને દગો ના આપ્યો હોત ને તો આજે આ દિવસ રાત ન જોવી પડી હોત. દિશા બેટા, મેં કોઈ દગો નથી કર્યો કે નથી મારી કોઈ ગર્લફ્રેન્ડ. સાચું કહું છું, મને છે ને આમાં ફસાવવામાં આવ્યો છે. હા, ખબર નહીં આ સોનાલી રૂપાલી ક્યાંથી આવી ગઈ છે મારી લાઈફમાં. એના જેવી ખતરનાક છોકરી છે ને મેં આજ સુધી નથી જોઈ. પપ્પા, એક વાત તો હું માનું છું. હા, આ સોનાલી રૂપાલી છે ને બહુ જ ખતરનાક છે. કેમ, શું થયું? તમને ખબર છે, કાલે રાતના મેં એક સપનું જોયું કે સોનાલી રૂપાલીએ આખા ઘર પર કબજો કરી લીધો છે ને તમારી પાસેથી ઘરના કામ કરાવી રહી છે. પપ્પા, ઉપરથી તમારી માથે બંદૂક તાકીને એના ધાર્યા ઘરગથ્થું કામ તમારી પાસેથી કરાવી રહી છે. તું આવી બધી વાતો કરીને પ્લીઝ મને આ રાતના સમયે ડરાવ નહીં ને. ઓકે. આમ પણ મને બહુ જ ઊંઘ આવી રહી છે. મોટા પલંગ ઉપર નરમ ગાદલા પર હુંફાળી રજાઈમાં સુવાની બહુ જ મજા આવશે. પપ્પા, બાય, ગુડ ડોગ નાઈટ. પપ્પા, શું માંડ્યું છે તમે લોકોએ? શું માંડ્યું છે? ગનગન કરીને મારું લોહી પી ગયા છો તમે લોકો. પ્લીઝ કહું છું, મને માફ કરો. રે નફ્ફટ થઈ ગયા છો તમે લોકો, નફ્ફટ. મારી એક વાત નથી માનતા. હવે જો તમે લોકોએ મારી વાત નથી માની ને તો હું છે ને ઝેરીલો સ્પ્રે મારી છે તમારા ઉપર. હસવું આવે છે તમને લોકોને? હસવું આવે છે ને બહુ? એટલે હું સ્પ્રે મારીશ એ વાત તમને મજાક લાગે છે? ભલે હું છે ને સોનાલી રૂપાલીને બોલાવીશ. ક્યાં જાવ છો? કેમ બધા ગાયબ થઈ ગયા? ડરો છે ને? ડરી ગયા ને બધા? અરે સોનાલી રૂપાલી, તારા નામનો કઈક તો ફાયદો થયો. તારું નામ સાંભળતા જ બધા મચ્છર ભાગી ગયા. વારે વાહ. શું કહેતી હતી?
સોનાલી રૂપાલી બંદૂક લઈને કામ કરાવે છે. હે ભગવાન, ખરેખર એ બંદૂક લઈને આવી તો હનુમાનજી રક્ષા કરજો મારી. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી સતી લોક ઉજાગર, રામ દૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી, કંચન વરન વિરાજ સુબેસા, કાનન કુંડલ કુંચિત કેસા. દિશાની વાતોએ મન પર એવી અસર કરી નાખી છે કે મને ખરેખર સોનાલી રૂપાલી બંદૂક લઈને આવી હોય ને એવું દેખાય છે. અરે ધીમે, ગોળી છૂટી જશે. એક મિનિટ, તારે શું જોઈએ છે? પાછળ ફર. બસ. શું? છી, તારે ચમચી જોઈએ છે? ચમચી? હાલે, ચમચી જોઈએ છે ને? હાલે, આ મૂકી બસ. હવે દ્રાક્ષ તો ખાટી છે. અચ્છા, ગ્લાસ જોઈએ છે? ગ્લાસ. હાલે ગ્લાસ. હવે શું જોઈએ? ઓકે, હા, દ્રાક્ષ જોઈએ જ છે. હાલે, મારા તરફથી ફ્રી. ટીવી જોવું છે તારે? શું કહેવા માંગે છે? તારે ટીવી જોઈએ છે? અરે ટીવી બહુ મોંઘું હોય. અને ટીવી ની સાઈઝ જો, બેગ ની સાઈઝ જો. આ ટીવી બેગમાં નહીં આવે. પપ્પા, શું ચાલી રહ્યું છે? પાર બેટા, આ છોકરી છે ને મને બ્લેકમેલ કરી રહી છે. મને છે ને આમ બંદૂકની અણી પર રાખીને છે ને આ ઘર લૂંટી રહી છે. બેચારી ઊંઘમાં ચાલી રહી છે. ઈશા બેટા, સૌથી પહેલી વાત, એ બિચારી પણ નથી અને એ ઊંઘમાં પણ નથી ચાલી રહી. એની પાસે બંદૂક કઈ રીતે આવી એનો તો વિચાર કરો. કમ ઓન પપ્પા, એ મારી રમકડાની બંદૂક હતી. આજે માળિયું સાફ કર્યું ત્યારે હાથમાં આવી હતી. અરે પણ એ મારી પાસે આવી રીતે આમ ઘર શું કામ લૂંટાવી રહી છે? અરે દિશા, આપણે બધા શું કામ ભેગા થયા છે? આ બધું શું ચાલી રહ્યું છે? જોયું? એ વાતમાં જરાય શંકા નથી કે આ ઊંઘમાં ચાલી રહી હતી. એનીવેઝ ડોન્ટ વરી, હું એને સોવડાવી આવું છું. પારબેટા, અરે પારબેટ, આ છોકરી છે ને દિવસે જમવા નથી દેતી અને રાત્રે જમવા નથી દેતી. ચાલો હવે સુવા છીએ. ઓહ, બેડરૂમ બદલાઈ ગયો છે ને? આટલી રાત્રે પાર્થ ક્યાં ગયો? લાગે છે રાત્રે સૂતા સૂતા પલંગ પરથી ગબડી પડ્યો હશે અને પલંગની નીચે સરકી ગયો હશે. નીચે તો નથી પાર્થ. ડે નાઇટ મેડિકલ સ્ટોરની જેમ પાર્થે પણ ડે નાઇટ ડિસ્પેન્સરી તો નથી ખોલી દીધી ને? ના, એવું હોય તો પાર્થ મને તો કહેજ. એવું શું છે જે પાર્થ મને નહીં કહી શકે? એવું બની શકે કે પાર્થ વાસ્તવમાં સુપરમેન કે સ્પાઈડરમેન હોય. રાત પડે અને જ્યારે બધા સૂઈ જાય ત્યારે પાર્થ યુનિફોર્મ બદલીને દુનિયાને હેલ્પ કરવા જતો હોય. ના, એવું હોય તો પાર્થ રોજ રાત્રે ગાયબ થવો જોઈએ ને? અને સવારે કપડાં ધોવામાં એનો યુનિફોર્મ પણ નથી હોતો. તો પાર્થ ક્યાં ગયો હશે? ક્યાં જાય છે તું? હું આવ્યો એ તને નથી ગમ્યું એ વિચારીને હું પાછો જતો હતો. તને અચાનક જોઈને હું ડરી ગઈ હતી. પણ આવી ચીજ પડે જાણે કોઈ ચોરને જોઈ લીધો હોય. એક સાયકલિસ્ટને આવી ઇજ્જત. સાયકલિસ્ટ નહીં, સકાઇટ્રિસ્ટ. એક સ્કાય ટ્રેને આવી ઇજ્જત. સાયકલી નહીં, સકાઇટ્રિસ્ટ. એક સ્કાય આવી ઇજ્જત. શું? સાયકિસ્ટની. સાયિસ્ટ નહીં, સકાઇટ્રિસ્ટ. સકાય. ગુડ. શું ગુડ? નાઇટ. મારી વાલી પત્ની ગુડ નાઇટ. પાર્થ, મને એ તો કે
કે તું અડધી રાત્રે ગયો ક્યાં હતો?